મિત્રો એક કોમેન્ટ આવેલી કે સાહેબ પાઠ 11 ની અંદર થોડા મોટા પ્રશ્નો 5 માર્કના એના વિશે થોડી માહિતી આપો. તો આજે આપણે ધોરણ 12 ની અંદર 11મો પાઠ નકારાત્મક અસરો એના વિશે વાત કરવા જઈએ. તો અહીંયા આપણે લખીએ નકારાત્મક અસરો. કોની નકારાત્મક અસરો? એક સાથે આપણે બે પ્રશ્ન જે એવરી ટાઈમ આપણે અર્થશાસ્ત્રમાં કરીએ છીએ એ રીતે બે પ્રકારની નકારાત્મક અસરોની વાત એક સાથે કરીએ આપણે. એક તો પહેલા વાત કરીશું આપણે સ્થળાંતરની નકારાત્મક અસરો અને બીજી વાત કરીશું આપણે શહેરીકરણની નકારાત્મક અસર. એક સાથે બે પ્રશ્ન. સ્થળાંતરની નકારાત્મક અસરોમાં પહેલો પણ કયો આવશે? અનિયંત્રિત શહેરીકરણ. અનિયંત્રિત શહેરીકરણ. બીજો પણ કયો આવશે? માળખાકીય સુવિધાનો અભાવ. માળખાકીય સુવિધા આપણે પહેલા પણ વાત કરી હતી. માળખાકીય સુવિધા કે આંતરમાળખાકીય સુવિધા કે પાયાની સુવિધા કે તો બધા જ એક જ ટાઈપના આવશે શબ્દો. ખ્યાલ આવે? ત્રીજી વાત કરવા જઈએ આપણે પર્યાવરણીય પ્રશ્ન એટલે પ્રદૂષણ, પર્યાવરણીય પ્રશ્ન. અને ચોથો પણ લેવા જઈએ આપણે સામાજિક દૂષણો. તો આ જે 4 પોઈન્ટ છે એ સ્થળાંતરની નકારાત્મક અસરો છે. એની સાથે સાથે આપણે લઈએ શહેરીકરણની નકારાત્મક અસરો. તો આમાં 4 પોઈન્ટ છે. આની અંદર કેટલા પોઈન્ટ છે? કુલ 6 પોઈન્ટ છે. હવે આની અંદર 5મો અને 6થો પોઈન્ટ એ બંને સેમ છે. ટેક્સ્ટબુકમાં જુઓ તમે પર્યાવરણીય પ્રદૂષણનો પ્રશ્ન તો એ જ શહેરીકરણમાં સેમ છે. બંનેમાં સેમ લખવાનું છે, અલગ અલગ વાંચવાની જરૂર નથી. એવી રીતે માળખાકીય સુવિધા તે બંનેની અંદર સેમ છે. પર્યાવરણીય પ્રશ્ન 6થો પોઈન્ટ છે અને માળખાકીય સુવિધા 5મો પોઈન્ટ, બંનેમાં સેમ છે. આમાં લખ્યું છે આંતરમાળખાકીય સુવિધા, તો બંને સેમ પોઈન્ટ છે એટલે એમાં કઈ અલગ લખવાની જરૂર નથી. શહેરીકરણનો પહેલો પણ શું છે? આર્થિક અસમાનતા. આર્થિક અસમાનતા. બીજાની આર્થિક અસમાનતા હોય તો એના લીધે શું જોવા મળે? સામાજિક અસમાનતા જોવા મળે. અને સામાજિક અસમાનતા હોય તો ત્યાં આગળ શું હોય? ગંદા વસવાટ. ગંદા વસવાટ એક સૌથી મોટી સમસ્યા છે શહેરોની અંદર. અને ગંદા વસવાટને કારણે શું થાય? શહેરીકરણની અંદર એક તો કાયદો અને વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની અંદર મુશ્કેલી પેદા થાય. હવે આની અંદર લખવાનું શું? ગપ્પા શું મારવાના? એક તો આપણે જે બીજો અને ત્રીજો પણ બંને સેમ છે, રાઈટ? હવે કાયદો અને વ્યવસ્થામાં શું? તો સામાજિક દૂષણોમાં તમે જો એમાં લખ્યું છે કે ગામડા લોકો શહેરોમાં સ્થળાંતર કરે એટલે નોકરી ના મળે, ચોરી લૂંટફાટ ને બધું કરે. તો એ જ વસ્તુ આની અંદર લખવાની છે. પહેલા પગલામાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા, ગીચ વસ્તી, રાઈટ? અને બીજું શું લખવાનું પગલાની અંદર? તો આના વિશે સામાજિક દૂષણો. ત્યાં પણ શહેરોમાં ચોરી લૂંટફાટ આ બધી સેમ વસ્તુ છે. અનિયંત્રિત શહેરીકરણની જે માહિતી છે એ આમાં ગંદા વસવાટમાં લખવાની છે. કે ગામડામાંથી જે લોકો શહેરોની અંદર સ્થળાંતર કરે તો કે હાઈફાઈ મકાનમાં તો વસવાટ કરે નહીં, તો સામાન્ય રીતે શહેરથી દૂર ઝૂંપડપટ્ટીઓમાં કે જ્યાં પાયાની સુવિધા ના મળે એવી જગ્યાએ ગંદા વસવાટ કરે તો એ આની અંદર છે શહેરીકરણની અંદર, રાઈટ? સ્થળાંતરની નકારાત્મક અસરોનો પહેલો ગુણ છે એની માહિતી સેમ આની અંદર લખવાની છે. ગંદા વસવાટની અંદર આર્થિક અને સામાજિક બે અલગ સમસ્યા. આમાં લખવું તો મુઠ્ઠીભર જે ધનિક લોકો જે છે એ વિશાળ જે અશિક્ષિત જે મજૂર વર્ગ છે એનું શોષણ કરીને આર્થિક સંપત્તિવાન બને. અને આર્થિક અસમાનતા હોય તો સ્વાભાવિક સામાજિક અસમાનતા ઉત્પન્ન થઈ શકે. આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 5 માર્કની અંદર ધોરણ 12 ની અંદર 11મો ચેપ્ટર. બંનેની નકારાત્મક અસર એક સાથે તમે તૈયાર કરી શકશો. એકવાર નજર કરી લો. ઓલ ધ બેસ્ટ.